ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે। ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી વિરમગામ વિધાનસભાના વિરમગામમાં 4 બેઠકો, માંડલમાં 2 બેઠકો, દેત્રોજમાં 2 બેઠકો એમ કુલ મળીને 8 બેઠકો માટે પણ મતદાન યોજાનાર છે। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિરમગામ શેઠ એમજે હાઈસ્કૂલ ખાતે ડિસ્પેચ સેન્ટર ખાતેથી ઈવીએમ મશીન, પોલિંગ તેમજ પોલીસ સ્ટાફ સાથે બૂથ મથકો પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકાના બાકી વધેલી 7 વોર્ડની 23 બેઠકો માટે કુલ 54 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં જોવા મળી રહ્યા છે। વિરમગામ તાલુકાની વાત કરીએ તો કુલ તાલુકાની 20 સીટમાંથી 4 બિનહરીફ થઈ જવા પામી છે। ત્યારે 16 બેઠકની સામે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી અને અપક્ષો સહિત કુલ 50 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે। વિરમગામ તાલુકાની 4 બેઠકોની વાત કરીએ તો સચાણા બેઠક, કરકથર તેમજ ઘોડા અને શાહપુર બેઠકમાં કુલ 14 ઉમેદવારો જોવા મળી રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે। વધુ વાત કરીએ તો વિરમગામ નગરપાલિકાના કુલ 46,457 જેટલા કુલ મતદારો છે, જેમાં પુરુષ મતદારો 24,095 અને સ્ત્રી મતદારો 23,362 મતદારો જોવા મળી રહ્યા છે। વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકાના કુલ 1,02,424 મતદારો મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં પુરુષમાં 53,951 તેમજ સ્ત્રીમાં 48,470 મતદારો જોવા મળી રહ્યા છે। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિરમગામ શેઠ એમજે હાઈસ્કૂલ ખાતે ડિસ્પેચ સેન્ટર ખાતેથી ઈવીએમ મશીન, પોલિંગ તેમજ પોલીસ સ્ટાફ સાથે બૂથ મથકો પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકા વિસ્તારમાં કુલ 54 બૂથમાંથી 34 સંવેદનશીલ જાહેર કરવામાં આવે છે, જ્યારે 20 જેટલા સામાન્ય બૂથો જાહેર કરવામાં આવ્યા છે। આ જ રીતે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકાના તમામ જે ગામો છે જેમાંથી 135 જેટલા જે બૂથો છે તેમાંથી 29 જેટલા બૂથો જે છે તે સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। આજરોજ ડિસ્પેચ સેન્ટર ખાતેથી તમામ બૂથો ઉપર આવતીકાલે મતદાનની જે પ્રક્રિયા છે તેને સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવામાં આવી છે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી તમામ જે તાલુકા, જિલ્લા અને નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી માટે મતદાન યોજાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર જે વિસ્તાર છે જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે 1000થી વધુ કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ સહિત શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે।